સહજ ન્યૂઝ રાજકોટના અમરનગર ખાતે લાડબાઈ માની દરગાહમાં ભવ્ય ઉર્સ શરીફની કરવામાં આવી ઉજવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। રાજકોટ જિલ્લાના અમરનગર ગામે આવેલ પવિત્ર લાડબાઈ માની દરગાહ ખાતે દર વર્ષની પરંપરા મુજબ ઉર્સ શરીફ આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સમગ્ર ગામમાં ભક્તિ, શ્રદ્ધા અને ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। પરંપરા અનુસાર ગામના દરેક પરિવારને ચૂરમાના લાડુ તૈયાર કરી લાડબાઈ માને અર્પણ કર્યા હતા। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ મકવાણા સમાજ દ્વારા સૌથી વધુ ચાદર ચડાવવામાં આવી હતી, જેને ગ્રામજનોએ શ્રદ્ધાપૂર્વક નિહાળી। ઉર્સના પવિત્ર પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાઈચારા સાથે એકતાનો સંદેશ આપ્યો હતો। આ ધાર્મિક પ્રસંગની સમરસતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું, જે સૌના હૃદયને સ્પર્શી ગયું હતું। દિવસભર ગ્રામજનોએ તેમજ બહારથી આવેલા હજારો શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો અને દરગાહ પર મેળા જેવો ઉર્સ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં બાળકો, યુવાનો, વડીલોએ આનંદપૂર્વક ભાગ લીધો હતો। લાડબાઈ માની દરગાહ અને ઉર્સ શરીફ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, અમરનગર। આજે કંઈક આખા અમરનગર ગામમાં લાપસીના આંદણ થાય છે। હા, દરેક ગામના બીજના નિવેદ થાય છે। અમારે અમરનગર ગામમાં સર્વ સમાજ એટલે કે 18 વર્ણ સાથે રાખીને સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈ દ્વારા લાડબાઈ માના નિવેદ એટલે ચૂરમાના લાડુ અહીં ધરવા આવે છે અને લોકો સાનો શોકતથી આખો દિવસ મેળા જેવો માહોલ રહે છે અને સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારત, ખાલી ગુજરાતમાં નહીં પણ ભારતમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો જળવાઈ રહે એવી હું દુઆ માંગુ છું।